મારા બધા દર્શકોને મારા જય હિન્દ. સવાલ એ છે કે રાજુ કરપડા નિર્ણય ક્યારે લેવાના છે. ઘણા બધા એમ કહે છે કે હમણાં લઈ લેશે, ઘણા બધા એમ કહે છે 15-20 દિવસ થશે. કે ઇન્ટરવ્યુમાં રાજુ કરપડાએ કીધું 15-20 દિવસમાં નિર્ણય આવશે. પરંતુ જ્યારથી રાજુ કરપડાએ રાજીનામું સાહેબ આપ્યું છે ત્યારથી સવાલ ઘણા બધાના મનમાં એ છે કે ભાજપમાં જશે ને ઘણા કે કોંગ્રેસમાં જશે ને ઘણા ખેડૂતો કે ના ના પહેલાની જેમ એ એકલા ખેડૂત નેતા જે રહેશે ને એકલા બધા એને લડશે. સવાલ મૂળ એ છે કે રાજુ કરપડાના નિર્ણયથી ફેર શું પડવાનો છે. બરોબર ને? કે રાજુ કરપડા ભાજપમાં જાય શું ફેર પડે, કોંગ્રેસમાં જાય તો શું ફેર પડે, એના વ્યક્તિગત જીવનમાં શું ફેર પડે, ખેડૂતોને શું ફાયદો થશે, એટલે કે ખેડૂતોને શું ફેર પડવાનો છે. મૂળ સવાલ તો એ જ છે ને, ફેર શું પડશે. સરળ ભાષામાં એક એક મુદ્દા, ભાજપમાં જાય તો હું, કોંગ્રેસમાં જાય તો હું, ક્યાંય ન જાય તો શું, અને ફેર શું પડશે એ સમજવાનો પ્રયાસ કરીએ. પહેલા કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. હવે સૌથી પહેલી શક્યતા, આ બધી શક્યતા ઉપર છે, શક્યતા ઉપર ચર્ચા કરીએ ત્યારે એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે જો આમાં જાય તો શું, પેલામાં જાય તો શું. સૌથી પહેલા એ શરૂઆત કરીએ કે જો રાજુ કરપડા એક પણ જગ્યાએ ન જાય, એટલે કે પહેલા જેમ આમ આદમીની પહેલા, આમ આદમી પાર્ટીની પહેલા ખેડૂત એકતા મંચ અને બાકી જે ખેડૂતોના કામ કરતા હતા ખેડૂત નેતા તરીકે, એવું કરે તો શું થાય. એવું કરે તો ફરક એ પડશે કે જે સ્થિતિ રાજુ કરપડાની આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા હતી એવી જ સ્થિતિ ફરી થઈ જાય. લાંબી લડત લડવી પડે, બાકી ખેડૂતને સમર્થન કરનારાઓ નેતાઓને ભેગા કરવા પડે, અન્ય પક્ષમાં એટલે કે કોંગ્રેસમાં થતા ખેડૂતના વિરોધમાં ભેગું રહેવું પડે, અને આ બધું થાય અને એક લાંબી લડાઈ બાદ ખેડૂતોના પ્રશ્નનો હલ આવે જે પહેલાં લઈ ચૂક્યા છે. પરંતુ રાજુ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાના અને એ પહેલાં જે લડત લડતા હતા એનાથી હવે લડત થોડીક વધારે મજબૂતાઈથી એ લડી શકે, કારણ કે આમ આદમી પાર્ટીમાં રહીને રાજનેતા કેવી રીતે કામ કરે, રાજનીતિ કેવી રીતે થાય, ખેડૂતોના પ્રશ્નો ક્યાં ઉઠાવાય, એ બધી જ બાબતોથી વધારે અવગત થઈ ગયા છે. એટલે કદાચ ફેર એટલો પડે કે રાજુ કરપડા જે કરતા હતા એ જ કરતા રહે. પાછળથી આમ આદમી પાર્ટીનું બેનર તો હટી જ ગયું છે, બીજું કોઈ બેનર આવે નહીં, એટલે ખુદ રાજુ કરપડા એક બ્રાન્ડ બનીને કામ કરતા રહે અને સમયાંતરે લાંબી લાંબી લડતો બાદ કદાચ ખેડૂતોના 2-5 કામ થઈ જાય. આ થઈ શક્યતા નંબર 1. શક્યતા નંબર 2 કે કોંગ્રેસમાં જાય તો શું ફેર પડે. કોંગ્રેસમાં જાય તો ફેર કંઈ ન પડે, ફેર એ જ પડે જે આમ આદમી પાર્ટીમાં. તો શું કામ? કારણ કે કોંગ્રેસ પણ વિરોધ પક્ષ છે, સત્તા પર બેઠેલો પક્ષ નથી. પરંતુ કોંગ્રેસની સાથે જવાથી એ મુદ્દા વધારે મજબૂતાઈથી ઉઠાવી શકશે કે કેમ એ મોટો પ્રશ્ન છે, કારણ કે કોંગ્રેસના ખુદના કેટલાક અંદરના પ્રશ્નો છે જેમ આમ આદમી પાર્ટીના પ્રશ્નો હતા. એટલે કદાચ રાજુ કરપડાના માથે અત્યાર સુધી જે પક્ષનું બેનર હતું એ હટી જ ગયું છે, એની જગ્યાએ એક નવું બેનર આવી જાય, એ છે કોંગ્રેસ. એનાથી ફેર શું પડશે? ફેર રાજુ કરપડાને કદાચ કંઈ ન પડે, લડત તો એમ જ લડવી પડે, આંદોલન તો એ જ કરવા પડે જે એ પહેલાં કરતા હતા ને એમની ઈચ્છા છે ને એમનો શોખ પણ છે અને એમનો એક કર્મ પણ છે જે કહે છે કે ખેડૂત મારો પરિવાર છે ને એનું પરિવાર માટે લડવું એ મારો કર્મ છે. કોંગ્રેસને ફેર પડશે. કોંગ્રેસને એવા નેતા મળી જશે જેની શોધમાં કોંગ્રેસ ઘણા ટાઈમથી છે. પાલ આંબલિયાની સાથે કામ કરવાનો અનુભવ રાજુ કરપડાને પહેલાં છે, એટલે પાલ આંબલિયાની સાથોસાથ જો કોંગ્રેસમાં રાજુ કરપડા આવી જાય તો સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દા ઉઠાવવા માટે કોંગ્રેસ ત્યાં મજબૂત થઈ જાય. એટલે ચૂંટણી ટાણે કોંગ્રેસને રાજુ કરપડા 2-3 ફાયદા કરાવી દે, 2-3 જગ્યાએ ફાયદા કરાવે. રાજુ કરપડાને શું ફેર પડે? તો કદાચ એવું બને કે આમ આદમી પાર્ટીમાંથી જે ચૂંટણી 2022માં લડ્યા એ હવે કોંગ્રેસમાંથી ચૂંટણી લડે, પણ કોંગ્રેસમાં ચોટીલામાં પહેલાથી જ કોઈ ઉમેદવાર છે, પહેલાથી જ ત્યાં કામ કરી રહ્યા છે નેતા. હવે ઋત્વિજ મકવાણા ત્યાં કામ કરી રહ્યા છે ને એમની જગ્યાએ કદાચ રાજુભાઈને મોકો કોંગ્રેસ આપે કે ન આપે એ બધું વિચાર વિમર્શનો સવાલ છે. પણ ખેર, રાજુભાઈના જીવનમાં એવું કોઈ પરિવર્તન આવી જાય કે કોંગ્રેસ એમને કંઈક આપી દે, સંગઠનમાં હોદ્દો આપી દે તો કદાચ રાજુભાઈના જીવનમાં ફેર પડી જાય. પરંતુ હું માનું છું ત્યાં સુધી આમ આદમી પાર્ટીમાં જે રાજુ કરપડા કરતા હતા એ જ કોંગ્રેસમાં કરવું પડે. ખેડૂતોના જીવનમાં કાંઈ ફેર પડવાનો નથી. ત્રીજી શક્યતા કે જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો શું ફેર પડે? તો ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો રાજુ કરપડાના જીવનમાં ફેર જ ફેર આવી જાય.
કારણ કે સત્તા પક્ષમાં જ્યારે તમે બેસી જાઓ ત્યારે તમને ઘણું બધું મળવા લાગે, તમને સંગઠનમાં હોદ્દાઓ પણ મળે, તમને પક્ષ તરફથી કંઈક કાર્યક્રમ કરવાનું સમર્થન પણ મળે અને બધી વ્યવસ્થાઓ પણ તમે ઉપયોગમાં લઈ શકો, કારણ કે સત્તા પર ભારતીય જનતા પાર્ટી છે. હવે બીજો ફેર શું પડે? ફેર બીજો એ પડે કે જે બુલંદ અવાજ ખેડૂત નેતા તરીકેનો રાજુ કરપડાનો અત્યાર સુધી સાંભળતા હતા એ ધીરે ધીરે તીણો પડતો દેખાય અથવા તો શાંત પડતો દેખાય, કારણ કે સત્તામાં રહીને સત્તાની સામે આંદોલન કરવાના કોઈ મોકા રહેતા નથી. ભૂતકાળમાં ઘણાએ કર્યા છે અને ભૂતકાળમાં જેણે કર્યા છે એમણે સત્તા ગુમાવવાનો, ટિકિટ ગુમાવવાનો અને પછી રાજકીય કારકિર્દી ખતમ કરવા સહિતના જ મોકા મળ્યા છે. એટલે કે સત્તામાં રહીને સત્તા સામે જે જ પક્ષમાં રહીને એ જ પક્ષનું ખરાબ કરીને આંદોલન કરવું, તો એ યોગ્ય લાગતું નથી અત્યારની સ્થિતિમાં કે રાજુ કરપડા એવું કરે અથવા તો રાજુ કરપડાને એવું કરવા દે. રાજુ કરપડા તો કદાચ ઈચ્છે પણ ખરી, પરંતુ એવું થાય નહીં. બીજો ફેર એ પડે કે ખેડૂતો ફરી રાહ જોતા રહી જાય, કારણ કે અત્યારે તો વિરોધ પક્ષમાં રહીને ખેડૂતો માટે લડી શકો છો, આંદોલન કરી શકો છો, રસ્તા પર ઉતરી શકો છો, વધુમાં વધુ ધરપકડ થાય, FIR થાય, પરંતુ ખેડૂત નેતા તરીકેની છબી જે છે એ વધારે ને વધારે મજબૂત થતી જાય, કારણ કે ખેડૂતોને એવો વિશ્વાસ આવે કે આ નેતા મારો છે, આ નેતા મારી માટે લડી રહ્યો છે. પરંતુ પછી વાયદાઓનું બજાર ખુલે જો ભારતીય જનતા પાર્ટીમાં જાય, કારણ કે ખેડૂતો કામ કરાવવા માટે રાજુ કરપડા પાસે આવે. રાજુ કરપડાએ એક સરસ લાઇનમાં એક વાક્યનો જવાબ આપવો પડે કે હું વાત કરું છું અને હું કરાવી દઈશ અને થઈ જશે. પરંતુ સવાલ એ છે કે રાજુ કરપડાનું વેઇટ કેટલું અંકાય છે ને કેટલું ઝડપી ખેડૂતોનું કામ કરાવી શકે છે. અને જો એવી જ રીતે સરળતાથી કામ થતા હોત તો 30 વર્ષથી સત્તા પર બેઠેલી ભારતીય જનતા પાર્ટીમાં ખેડૂત વિરોધી અથવા તો ખેડૂતને હેરાન પરેશાન કરતા કોઈ મુદ્દા જ બચ્યા ન હોત, કારણ કે આવા વાયદાઓ કરીને ઘણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે અને ઘણા લોકો પણ ગયા છે, પરંતુ પછી કામ થતા નથી. ખેડૂતોની સ્થિતિ જેવી હતી એવી જ રહી છે, ઉલટાની બદતર થતી જઈ રહી છે. એટલે કદાચ જો રાજુ કરપડાએ ચોકલેટ આપતા હોય કે હું ભારતીય જનતા પાર્ટીમાં જાઉં તો ખેડૂતોના આમ કામ થઈ જાય, તો મને લાગે છે કે તમામ ખેડૂત મિત્રોએ અને તમામ લોકોએ ભૂતકાળમાં ખેડૂતોના નામ લઈ પક્ષમાં સામેલ થઈ ગયેલા નેતાઓના વર્તમાન અને ભૂતકાળ પર નજર કરી લેવી જોઈએ કે એમણે ખેડૂતોના કેટલા કામ પાર પાડ્યા છે. તો ફેર એટલો પડે કે રાજુ કરપડાના વ્યક્તિગત જીવનમાં ઘણા બધા સારા સુનેરી ફેરફાર આવી જાય, પરંતુ ખેડૂતોના જીવનમાં ફેરફાર લાવવા માટે શું ડીલ થાય અથવા તો કેટલા કટિબદ્ધ રહે છે એ હવે સમય કહેશે. પણ એક વાત નક્કી છે કે રાજુ કરપડા હવે શક્તિ પ્રદર્શન કરીને એક ફોર્મેલિટી કરી રહ્યા છે કે હું ખેડૂતોને પૂછી રહ્યો છું. જો ભાઈ ખેડૂતોને જ પૂછવાનું હોય તો અપેક્ષા રાખીએ આગામી 3-4 સભાઓ જે કરવાના પ્લાનમાં છે એમાંથી કદાચ 10-15 ખેડૂત કે 4-5 ખેડૂત ઊભા થઈને બોલે કે ભાઈ અમે ઈચ્છી રહ્યા છે તમે કોંગ્રેસમાં જાઓ. બીજી તરફના 10-15 ખેડૂતો એવા ઊભા થઈને બોલે કે અમે ઈચ્છી રહ્યા છે તમે સમાજવાદી પાર્ટીમાં જાઓ, અને પાછળથી 10-15 ખેડૂતો ઊભા થઈને કે અમે ઈચ્છી રહ્યા છે કે NCPમાં જાઓ, અને વધેલા 4-5 ખેડૂતો ઊભા થઈને એવું બોલે કે ના ના તમે આ ત્રણેય પક્ષમાં ન જતા, અમે 5 ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં જાઓ. આવા દ્રશ્યો જોવા મળે તો 2 હાથ ઊંચા કરીને તાળી પાડીને રાજુ કરપડાનું સન્માન કરજો, કારણ કે ગઈકાલે મળેલી સભામાં બધાએ 2 હાથ ઊંચા કરીને એવું કીધું કે તમે જ્યાં પણ જાઓ ત્યાં અમે તમારી સાથે છે. પ્રેમ રાજુ કરપડા માટે છે, એ અપેક્ષા સાથે કે રાજુ કરપડા જ્યાં પણ જશે ત્યાં અમારા કામ પાડી દેશે. પરંતુ સવાલ એ છે કે જે પક્ષમાં જાય છે ત્યાં કામ કરવાના મોકા કેટલા છે. હવે રાજુ કરપડા આ ફોર્માલિટી ખેડૂતોને પૂછવાની 15-20 દિવસ ચલાવશે એવી રાજુ કરપડા એક ઇન્ટરવ્યૂમાં વાત કહે છે. ફોર્માલિટી શબ્દનો હું ઉપયોગ કરું છું, એ તો કહી રહ્યા છે કે હું ગામડાઓમાં ખેડૂત સભા, ક્રાંતિ સભા 4-5-10 ગામડાથી અમને વિનંતી આવી છે, પરંતુ 10 સભા અમે નહીં કરી શકીએ. 3-4 સભા કરી એટલે લગભગ 15-20 દિવસમાં નિર્ણય પર પહોંચી જશે. હવે જોઈએ કે કયા નિર્ણય પર પહોંચે છે ને એમના નિર્ણયથી ફેર શું પડે છે. તમારું શું માનવું છે રાજુ કરપડાના કયા પક્ષ? અને બીજું ઘણા બધાને એ કુતૂહલતા હશે કે પત્રકારો સતત પૂછી રહ્યા છે. ભાઈ પત્રકારો તો એટલે પૂછી રહ્યા છે કારણ કે તમારી પાછળ 10-20 હજાર ખેડૂતો ઊભા છે. અમને ચિંતા રાજુ કરપડાના રાજકીય ભવિષ્યની નથી, અમને ચિંતા છે એ ખેડૂતોની જેનો વિશ્વાસ એક રાજકીય નેતા પર ફરી કાયમ થયો છે. અને અમારે જાણવું એટલા માટે છે
કારણ કે અમે ખેડૂતોને કહી શકીએ કે હવે તમે જેને ખેડૂત નેતા માનો છો એ આગળ જઈને શું કરવા જઈ રહ્યા છે. એટલે તાત્પર એટલે ઉતાવળ તાલાવેલી જાણવાની એટલા માટે છે ને એટલા માટે જ પત્રકારો સવાલ પૂછી રહ્યા છે. પરંતુ ખેર હવે આશા રાખીએ કે જલ્દી જ રાજુ કરપડાની આ સો કોલ્ડ ફોર્માલિટી ખેડૂતોને પૂછવાની પૂર્ણ થાય. અને એક સમયે જ્યારે નરેશ પટેલે કીધું હતું કે આમાંથી જોડાવ આમાંથી જોડાવ આમાં ટિકિટ મળે ને આમાં ટિકિટ મળે ને છેલ્લે કહી દીધું કે મારે રાજનીતિમાં નથી આવવું, એવું કંઈ ન થાય તો સારી વાત છે. કારણ કે ખેડૂતોને અપેક્ષા છે કે તમે ક્યાંક જાઓ, કોઈક પક્ષનું કોઈક બેનર પકડો અને ખેડૂતોના કામ સરળતાથી પૂરા થાય, કે ભાઠા ન ખાવા પડે, દંડા ન ખાવા પડે અને આસાનીથી કામ પૂર્ણ કેવી રીતે થાય એ અપેક્ષા સાથે સમર્થન કરી રહ્યા છે. ખેર હવે હું તમને પણ પૂછતો જાઉં છું કે તમારું શું માનવું છે? રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે અને પક્ષમાં જોડાવાથી શું કાંઈ ફેર પડશે કે કેમ? કમેન્ટ જરૂર લખજો. બાકી કાલે મળીએ છીએ નિષ્કર્ષમાં નવા વિષય સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. જય હિન્દ.